તું ટેન્શન નહીં લે, કેમ કે તારો ભાઈ તને સ્ટેટ્સ શીખવી દેશે ને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂચકાંક ચેપ્ટરનો આજે આ છેલ્લો વિડીયો છે, જેમાં આપણે સૂચકાંક ચેપ્ટરના ટૂંકા દાખલા શીખવાના છે. ટૂંકા દાખલા શીખવાના છે અને એના માટે તમારે આવી જવાનું છે ઉદાહરણ નંબર 24 પર. ઉદાહરણ નંબર 24 પર આપણે તમને કોઈ નવું સૂત્ર આજે શીખવાડવાનું થતું નથી. ઉદાહરણ નંબર 24 પર આવી જાઓ અને પેજ નંબર છે 42. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર છે 42. આજે તમને કોઈ નવા સૂત્ર નથી શીખવાડવાના, પણ આપણને જે સૂત્ર ઓલરેડી આવડે છે એના પરથી જ ટૂંકા દાખલા ગણવાના છે. તો આવી જાઓ ઉદાહરણ નંબર 24 નો પહેલો દાખલો. પહેલો દાખલો જોઈએ શું કહે છે. વર્ષ 2014 ઘઉંના ભાવ દર ક્વિન્ટલના 1600. 2014 ઘઉંના ભાવ કીધા છે. 2014 ઘઉંના ભાવ કેટલા આપેલા છે આપણને? 1600 રૂપિયા. અને વર્ષ 2015 આ જ ઘઉંના ભાવ ક્વિન્ટલના 1800 રૂપિયા હતા. 2014 વર્ષના આધારે 2015 વર્ષના ભાવનો સૂચકાંક શોધો. સૂચકાંક શોધવાનું છે. 2014 ભાવ આપણને આપેલા છે, 2015 ભાવ આપેલા છે અને 2 વર્ષના ભાવ આપેલા હોય ત્યારે આપણને સૂચકાંક શોધતા આપણને આવડે. સૂચકાંકને આપણે દર્શાવીએ I તરીકે, એટલે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આપણને ખબર છે P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ. ચાલુ વર્ષ એટલે જે નવું વર્ષ હોય, આપણે દાખલામાં જે નવું વર્ષ છે એ 2015 નું, એટલે કે એનો ભાવ આવશે આપણો 1800 અને P0 માં આપણે લખીશું 1600 ગુણ્યા 100 એટલે કેટલા આવી જશે? એટલે આપણો જવાબ આવી જશે 112.5. 112.5. પણ આપણે દાખલો અહીંયા જ પતાવવાનો નથી. આપણે છેલ્લે અર્થઘટન લખવું પડે. અર્થઘટન લખવું પડે કે આપણો આધાર વર્ષ કરતા ચાલુ વર્ષમાં કેટલા ટકા ભાવમાં વધારો થયો છે. તો આપણે છેલ્લે આવી રીતે લખવું પડે 112 માઇનસ 100, કેમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા શું હોય? 100 હોય. તો 112 માઇનસ 100 એટલે 112.5 માઇનસ 100 એટલે કે આપણો 12.5% વધારો થયો છે. આવું લખવું જરૂરી છે. તો આ આપણો થઈ ગયો ઉદાહરણ નંબર 24 નો પહેલો દાખલો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી ગઈ હશે. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. હવે આપણે વધીએ અગાડી. તો ચલો હવે આપણે વધીએ આપણે દાખલા નંબર 2 ઉપર. ઉદાહરણ નંબર 24 નો દાખલા નંબર 2. લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. મિત્ર, જે લખ્યું છે આપણે એને થોડું પ્રોપર રીતે ગણિત રીતે લખી દઈએ. લાસ્પિયરનો સૂચકાંક, લાસ્પિયરનો સૂચકાંક એને આપણે કહીએ IL. સૂચકાંક એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. એને શું કે લાસ્ટના સૂચકાંક જે છે એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. ગણો એટલે કે ગુણાકાર, બરાબર, ગુણ્યા 8/9. ગણો એટલે કે ગુણાકાર. તો આને મારે લખવું હોય તો લખી શકું IL બરાબર ફિશરના સૂચકાંક આપણે કહીએ IF ગુણ્યા 8/9. આમાં કોઈ ડાઉટ? ચાલો અગાડી શું કહે છે દાખલામાં આપણને? જો ફિશરનો સૂચકાંક 180 હોય, તમને IF ફિશરનો સૂચકાંક બરાબર 180 એટલે કે આપણું IF બરાબર 180. તો પાસેનો સૂચકાંક શોધો. આપણે પાસેનો સૂચકાંક એને કહેવાય IP. પાસેનો સૂચકાંક શોધવાનો છે. આપણને ખબર છે ફિશરનું સૂત્ર એવું છે જેની અંદર લાસ્ટ પેર પણ આવી જાય અને પાસે પણ આવી જાય. અને આપણી પાસે ફિશરનો સૂચકાંક ઓલરેડી આપેલો છે. તો આપણે આના પરથી પાસેનો આરામથી શોધી લઈશું. સૌ પ્રથમ તો આપણે એક કામ કરીએ. આપણને જે કીધું છે કે લાસ્પેરનો સૂચકાંક જે છે એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો પહેલા તો આપણે આના પરથી લાસ્પેરનો સૂચકાંક શોધી લઈએ. કેમ કે ફિશરના સૂચકાંકની કિંમત આપણી પાસે છે ઓલરેડી 180. એ આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને લાસ્પેરનો સૂચકાંક મળી જશે. એટલે કે IL બરાબર IF અહીંયા મૂકી દઉં 180 ગુણ્યા 8/9. જો આને હું સોલ્વ કરું તો મારો જવાબ આવશે 160. કેટલા આવશે? 160. એટલે મને લાસ્પેરનો સૂચકાંક મળી ગયો 160. ફિશરનો સૂચકાંક મારી પાસે છે 180.
હવે હું ફિશનના સૂચકાંકની અંદર કિંમત મૂકી દઉં બધી, તો મને પાસેનો મળી જાય. સર કેવી રીતે? તો જો આવી રીતે ફિશનના સૂચકાંક IF એનું સૂત્ર શું આવે? વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IL એટલે કે લાસ્ટનો સૂચકાંક અને IP એટલે કે ફિશન પાસેનો સૂચકાંક. સર હવે હું આમાં જો કિંમત મૂકું, મારી પાસે ફિશનનો સૂચકાંક છે 180, અહીંયા હું મૂકી દઉં 180. લાસ્ટનો સૂચકાંક મેં એ સુધી નાખ્યો 160, પાસેનો મારી પાસે નથી તો એને હું IP લેવા દઉં છું. હવે આપણને ખબર છે જો આ વર્ગમૂળ સામે જાય તો શું થઈ જાય? વર્ગ થઈ જાય. એટલે આને લખાય કે 180 નો વર્ગ બરાબર 160 ગુણ્યા IP. અહીંયાથી આ વર્ગમૂળ નીકળી ગયો અને સામે જઈને વર્ગ બની ગયો. હવે 180 નો વર્ગ કેટલો થાય? 180 નો વર્ગ કેટલો થાય મિત્ર? મને કે 32,400. એટલે અહીંયા હું લખું છું 32,400 બરાબર 160 ગુણ્યા IP. હવે 160 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. એટલે કે 32,400 ભાગ્યા 160 ગુણ્યા 160 બરાબર IP. એટલે આપણો પાસેનો સૂચકાંકનો જવાબ આવી ગયો 202.5. આ આપણો ફાઇનલ જવાબ છે. કઈ અઘરું હતું? આ જરાક પણ અઘરું નથી. હા, જરાક પણ અઘરું નથી, એકદમ ઈઝી. કઈ જ નવું નથી કર્યું આપણે. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. પછી આપણે જઈએ છીએ હવે ઉદાહરણ નંબર 24 ના દાખલા નંબર 3 ઉપર. દાખલા નંબર 3 ઉપર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જઈએ દાખલા નંબર 3 ઉપર. રકમને ધ્યાનથી વાંચીએ. વર્ષ 2015 કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય. શબ્દને ધ્યાનથી સમજો કે વર્ષ 2015 કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય. આધાર વર્ષમાં કેટલું ઉત્પાદન તો આપણને ખબર હોતું નથી. એટલે કે આધાર વર્ષનું ઉત્પાદન માન કે 100 હોય, આપણને ખબર છે. તો 2015 આપણે ઉત્પાદન શોધીએ, એટલે કે 2015 નો આપણે સૂચકાંક સીધો શોધીએ. તો આના તમારે શબ્દ પર ધ્યાન રાખવાની જરૂરત છે. શબ્દ શું કહે છે કે કેટલું વધ્યું છે? 2015 ઉત્પાદન 3 ગણું વધ્યું છે. એટલે માન કે જો પહેલા 100 હોય તો 100 ગુણ્યા 3, આ 3 ગણું થયું. 100 ગુણ્યા 3 ગણું થયું. પણ જયારે શબ્દ વધ્યું હોય, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. શબ્દ તમને દેખાય વધ્યું હોય તો વત્તા કરવાનું 100. શબ્દ વધ્યું ના હોય તો તમારે વત્તા 100 કરવાની જરૂરત નથી. હમણાં ખાલી એટલું લખ્યું હતું કે 3 ગણું થયું છે તો હું ખાલી 100 ગુણ્યા 3 જ આપું. પણ શબ્દ શું છે? સાથે સાથે વધ્યું, 3 ગણું વધ્યું છે. એટલે શબ્દ જે વધ્યું આવ્યું છે એના માટે આ વત્તા કરવું પડે 100. સમજ પડે છે? તો આનો જવાબ આવે 100 વત્તા 300, એટલે જવાબ આવે આપણો 400. દાખલો થઈ ગયો સમાન. સમજ પડી? કઈ અઘરું છે? ના. ચોથો દાખલો ઉદાહરણ નંબર 24 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 એમાં આપણને કીધું છે જો P1Q0 સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3/2 હોય અને સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 5/3 હોય તો IL, IP અને IF શોધો. IL નો મતલબ લાસ્પેનો સૂચકાંક, IP બરાબર પાસેનો સૂચકાંક અને IF બરાબર ફિશરનો સૂચકાંક શોધવાનો છે. મિત્ર આપણે જે એને વસ્તુ આપણને આપેલી છે એના પરથી આપણા સૂત્ર બની શકે એવું છે. આપણને ખબર છે લાસ્પેનો સૂચકાંક એટલે કે 1000. લાસ્પેનો સૂચકાંક એટલે કે 1000. તો લાસ્પેના સૂચકાંકનું આપણું સૂત્ર શું આવે? સિગ્મા, હું લખું છું IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. 1000 આવી રીતે બનાવેલો.
તો સિગ્મા P1Q0 એટલે ક્યાં આવે? આના સાથે છે ને આ પહેલા વાળું હોય, આ બીજા સાથે આ બીજા વાળું હોય, એટલે કે P1Q0 બરાબર 3 છે અને P0Q0 બરાબર 2 છે ગુણ્યા 100. એટલે આપણો જવાબ કેટલો આવશે? 150. આ આપણો આવી ગયો લાસ્ટ પેયર નો. પાસેનું શોધવું હોય તો IP બરાબર આપણું 1101. સમજાવ્યું છે તમને, 1101 PQ સિગ્મા સિગ્મા ગુણ્યા 100 આપણું પાસેનું થઈ ગયું. આપણી પાસે જો P1Q1 એટલે કે આનું આ પહેલા વાળું અને P0Q1 એટલે કે આ બીજા વાળું, એટલે કે અહીંયા આવશે 5/3 ગુણ્યા 100. તો આપણો જવાબ આવશે 166.67. આ આપણું આવી ગયો પાસેનો. અને એને IF પણ શોધવાનું કીધું છે, ફિશરનો સૂચકાંક પણ શોધવાનું કીધું છે. એ તો આપણું લાસ્ટ પ્લેયર ને પાસેનો આવી જાય તો ફિશરનો ઓટોમેટિકલી મળી જાય. તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. લાસ્ટ પ્લેયર નો સૂચકાંક મારી પાસે છે 150, પાસેનો સૂચકાંક છે 166.67. તમે પહેલા ગુણાકાર કરજો અને પછી વર્ગમૂળનું બટન દબાવજો એટલે તમારો જવાબ આવશે 158.12. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો આ ચોક દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. એકદમ ઈઝી દાખલો છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હવે આપણે વધીએ અગાડીના દાખલા ઉપર, દાખલા નંબર 5 ઉપર. જરાક ધ્યાનથી સમજજો, એકદમ ઈઝી દાખલો છે. તો ચાલો શરૂ કરીએ. આપણે દાખલા નંબર 5. તો આવી જાઓ આપણી રકમ ઉપર. તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે અને હું રકમ વાંચું છું. રકમને ધ્યાનથી સમજવું જરૂરી છે. શું કહે છે ભાઈ? જોઈએ તો એમ કહે છે કે જો 2014 વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 હોય. 2014 માટેની આવક આપેલી છે કુટુંબની, કેટલી? 14,400 રૂપિયા. અને જો તે વર્ગનો વર્ષ 2014 ને આધારે 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય. પછી તમને 2015 નો શું આપેલો છે? 2015 નો શું આપેલો છે? સૂચક આંક આપેલો છે. શું આપેલો છે? સૂચક આંક. સૂચક આંક કેટલો આપેલો છે? 115 આપેલો છે. જો તો 2015 ના વર્ષ માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આકલન કરો. એટલે કે તમારે કહેવાનું છે કે 2015 માં એ કુટુંબે કેટલી આવક કમાવી પડશે. શું કહે છે? 2014 માં આવક 14,400 હતી. તો આપણને 2015 ની આવક આપણે એમને કહેવાની છે. જો આધાર વર્ષ એટલે આપણું 2014, ચાલુ વર્ષ એટલે 2015. આધાર વર્ષમાં સૂચકાંક આપણને આપ્યો નથી. જો આધાર વર્ષનો સૂચકાંક આપણને આપ્યો ના હોય તો સૂચકાંક શું હોય? 100. તો 2014 માં તમારે દાખલો અહીંયાથી મેઇન શરૂ થાય. 2014 માં સૂચકાંક એટલે કે I 100 હોય તો ત્યારે આવક કેટલી હતી? આવક કેટલી હતી? 14,400 હતી. હવે 2015 આવી ગયો ત્યારે સૂચકાંક કેટલો છે આપણો? 115. તો આવક કેટલી હોવી જોઈએ? આવક કેટલી હોવી જોઈએ? હવે આ તો આપણને આવડે ગુણાકાર કરતા, ક્રોસ વાળું. 115 ગુણ્યા 14,400 છેદમાં 100. એટલે તમારો જવાબ આવશે 16,560. એટલે કે તમારે આવક કેટલી કમાવી પડશે? 16,560 2015 માં. તો લખી દેવાનું છેલ્લે કે 2015 માં કુટુંબે ખર્ચ પાત્ર માસિક આવક 16,560 રૂપિયા કમાવી પડશે. અઘરો દાખલો છે, એકદમ ઈઝી. ખાલી તમારે વાંચીને ધ્યાનથી દાખલો સોલ્વ કરવાની જરૂરત છે. એકદમ ઈઝી.
આના જેવો હજુ એક આપણે દાખલો કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, યસ બરાબર. 2014 તમને જો સૂચકાંક દાખલામાં આપેલો હોય તો એ જ સૂચકાંક લખો, પણ જૂના વર્ષનો સૂચકાંક નહીં આપ્યો હોય તો હંમેશા એ 100 લેવાનો આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના જેવો જ એક વિડીયો દાખલા આપણે કરીશું, પણ તમારા સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આપણે દાખલા નંબર 6 પર આગળ પ્રસ્થાન કરીએ. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય, એટલે એમ કહે છે કે ચાલુ વર્ષનો સૂચકાંક જે છે એ 180 થઈ ગયો છે આધાર વર્ષના સૂચકાંકથી વધીને. આધાર વર્ષનો સૂચકાંક લખેલો જ છે એને, કેટલો હતો? આધાર વર્ષનો સૂચકાંક કેટલો હતો? 100 હતો, લખેલું જ છે. જો ધ્યાનથી વાંચો, ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થઈ ગયો છે. એટલે કે પહેલા સૂચકાંક કેટલો હતો આધાર વર્ષમાં? 100 હતો. હવે વધીને કેટલો થઈ ગયો છે ચાલુ વર્ષમાં? 180 થઈ ગયો છે. સમજ પડી આ? યસ. અને કામદારની સરેરાશ આવક 6000 થી વધીને 9000 થઈ ગઈ છે. એટલે કે પહેલા આધા વર્ષમાં આવક કેટલી હતી? 6000 હતી. હવે વધીને કેટલી થઈ ગઈ છે? 9000 થઈ ગઈ છે. તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? કેટલી? કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? કેટલી? જો મિત્ર ધ્યાનથી સમજો. હવે આપણે સોલ્યુશન કરીએ છીએ. આ તો મેં રકમ લખી, તમારે એક્ઝામમાં લખવાની જરૂરત નથી. જો શું કહે છે, આધાર વર્ષનો સૂચકાંક પહેલા 100 હતો ત્યારે આવક 6000 હતી. હવે ચાલુ વર્ષમાં સૂચકાંક 180 થઈ ગયો ત્યારે આવક 9000 થઈ ગઈ છે. તો તમારે એમ કહેવાનું છે કે કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી. હવે પહેલા તો ખરીદ શક્તિનો મતલબ શું? ખરીદ શક્તિનો મતલબ શું થાય કે જો જે પ્રમાણે મોંઘવારી વધે એ પ્રમાણે મારી આવક હોય તો હા, હું એટલી વસ્તુ ખરીદી શકું છું. મોંઘવારી મારી જેટલી વધી એનાથી વધારે જ મારી આવક વધી ગઈ છે તો હું વધારે વસ્તુ ખરીદી શકું, તો એને મારી ખરીદ શક્તિ વધે નહીં કહેવાય. પણ જેટલી મોંઘવારી વધી છે એટલી આવક ના વધી હોય તો મારી ખરીદ શક્તિ વધી હોય નહીં. હું જે કોઈ સમજ પડે છે? તો આપણે પહેલા ચેક કરવું પડે કે ભાઈ જયારે આધાર વર્ષમાં સૂચકાંક 100 ત્યારે 6000 આવક હતી, તો જયારે ચાલુ વર્ષમાં સૂચકાંક 180 થયો છે તો ત્યારે મારી આવક પહેલા તો કેટલી હોવી જોઈએ? મારી હમણાં એકચ્યુઅલ આવક કેટલી છે? 9000 રૂપિયા છે. મારી એકચ્યુઅલ આવક કેટલી છે? 9000. પણ આ મારું જીવન ગુજારવા માટે સફિશિયન્ટ છે કે નહીં, એટલે કે પૂરતી છે કે નહીં, એ પહેલા મારે ચકાસવું પડે. તો પહેલા આપણે જે રીતે સૂત્ર ઉપર દાખલા મૂકેલું હતું એવી રીતે મૂકીશું કે જ્યારે આધાર વર્ષમાં સૂચકાંક 100 હતો ત્યારે આવક 6000 હતી. હવે ચાલુ વર્ષમાં સૂચકાંક 180 થઈ ગયો છે તો આવક કેટલી હોવી જોઈએ? પહેલા મને આનો જવાબ જોઈએ. તો આપણે જે રીતે કરેલી રીતે કરીશું. પહેલા તો 180 ગુણ્યા 6000 છેદમાં 100, તો જવાબ આવશે, મને કહો તો કેટલો જવાબ આવશે મિત્ર? પહેલા 10,800. એટલે કે ઇન શોર્ટ એમ કહેવા માંગે છે કે તમારો સૂચકાંક 100 થી 180 થયો ને તો તમારી આવક 6000 થી કેટલી થવી જોઈએ? 10,800 થવી જોઈએ. શું તમારી આવક 10,800 રૂપિયા થઈ છે? તમારી આવક 10,800 થઈ છે? ના. દાખલામાં તમને કીધું છે ચાલુ વર્ષમાં આવક કેટલી છે? 9000 રૂપિયા છે. તો શું તમારી ખરીદ શક્તિ વધી? ના. તો તમારી ખરીદ શક્તિ વધી નથી, ઘટી છે. તો લખી દેવાનું, કામદારની ખરીદ શક્તિ ઘટી છે. કેટલી? તો અહીંયા લખીશું આપણે, ખરીદ શક્તિમાં ઘટાડો બરાબર 10,800. આવક આપણી હોવી જોઈતી હતી પણ થઈ છે 9000 રૂપિયા. એટલે કેટલી ઘટી છે? 1800 રૂપિયા આપણી ખરીદ શક્તિ ઘટેલી છે. સમજ પડી? આ કયો ગ્રોથ? એકદમ ઈઝી, એકદમ ઈઝી. વિદ્યાર્થી મિત્રો, તમને દાખલો સમજ પડી હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, અને નહીં સમજ પડી તો કમેન્ટમાં લખી દેજો. તમને આપણે સમજાવી દઈશું. તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ડાયરેક્ટ ડીએમ કરી શકો છો તમારા ડાઉટ પૂછવા માટે. અમારું ઇન્સ્ટાગ્રામ પેજ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો એને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને વોટ્સએપ કોમ્યુનિટીમાં અમારા દરેક નવા વિડીયોના
અપલોડ આવી જશે, એટલે કે એને પણ જોવાનું ભૂલતા નહીં. એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ બંને દાખલા સમજ પડી હશે. હવે આપણે આગળ વધવાના છે આપણો દાખલા નંબર 7. દાખલા નંબર 7 એકદમ ઈઝી છે મિત્રો, એકદમ ઈઝી. યા તો તમે ફુગાવાનું એક સૂત્ર સીધું યાદ કરી લેજો, તમારી ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પછાડી આપેલું છે, બધા સૂત્રો આપ્યા હોય ત્યાં, ક્યાં તો પછી લોજિકલી તમને સમજાવું એ રીતે સમજી લો તમે. ઉદાહરણ નંબર 24 નો દાખલા નંબર 7. વર્ષ 2015 અને વર્ષ 2016 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 150.2 અને 165.7 મળ્યા છે. એટલે જો 2015 નો સૂચકાંક આપેલો છે 150.2 અને 2016 નો પણ સૂચકાંક આપેલો છે 165.2 165.7 સોરી. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. ફુગાવાનો દર શોધવાનો કે જો ફુગાવાનો સિમ્પલ મિનિંગ શું થાય? મોંઘવારી. કેટલી મોંઘવારી વધી, તો આપણે એ જોવાનું છે કેટલી મોંઘવારી વધી. પહેલા 2015 માં સૂચકાંક કેટલો હતો? 150 હતો. 2016 માં 165.7 થયો. તો કેટલું વધ્યું દેખાય છે? 15 પોઈન્ટ સમથિંગ કઈ વધેલું દેખાય છે. તો જો મારે આને ટકા કાઢવા હોય દરને શું કહેવાય? ટકા આપણે કહીએ, ટકા એટલે દર. તો જો આપણે આને શોધવું હોય ફુગાવાનો દર, જો હું લોજિકલી સમજાવું, આપણો કેટલો વધારો થયો પહેલા આપણે જોઈ લઈએ. 165.7 માઇનસ 150.2 અને ટકા મારે કાઢવાના હોય તો કયા વસ્તુને મારે એટલે કયા સૂચકાંકને મારે છેદમાં લખવો પડે? આધાર વર્ષ કે ચાલુ વર્ષ? તો હંમેશા આધાર વર્ષને એટલે કે જૂના વર્ષને. એટલે મારે કમ્પેરિઝન આના સાથે કરવાની કેટલો વધારો થયો, તો છેદમાં કેટલા આવે? 150.2 આવે. અને ટકા કાઢવા માટે ગુણ્યા 100. પણ જો તમારે આવી રીતે નહીં જોવું હોય તો તમે સૂત્ર યાદ કરી શકો છો, બાકી આના પર સૂત્ર લખી શકો છો. 165.7 શું હતું મારો? ચાલુ વર્ષનો સૂચકાંક. ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ આ શું છે મારું? આધાર વર્ષનો સૂચકાંક ના છેદમાં આધાર વર્ષનો સૂચકાંક. સમજ પડ્યા? ટકા કાઢીએ, ટકા કઈ રીતે કરાય? જો કેટલો વધારો થયો? 165.7 માઇનસ 150 એટલે 15 પોઈન્ટ સમથિંગ નો વધારો થયો. મારે ટકા બતાવવાનો છે, તો ટકા બતાવવા માટે મારે જૂના વર્ષ સાથે ભાગાકાર કરવું પડે, ગુણ્યા 100. જૂનું વર્ષ કયું છે મારું? 2015 છે. તો આનો જે જવાબ તમારો આવશે, તમારો જે જવાબ આવશે એ જવાબ આવશે તમારો 10.32%. 10.32%. એટલે મોંઘવારી કેટલી વધી છે? 10.32% વધી છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે. જો તમને ના સમજ પડી હોય તો મને ડીએમ કરજો. આપણે વધીએ હવે આપણા અગાઉના દાખલા ઉપર, દાખલા નંબર 8 ઉપર. દાખલા નંબર 8 ઉપર અને આના સાથે આપણું ચેપ્ટર થશે સમાપ્ત. જો શું લખે છે કે જો 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો વધારો અનુક્રમે, શબ્દ શું દેખાય છે? વધારો. વધારો એટલે સરવાળો કરવાનો કમ્પલસરી આવે. 250%. 250% એટલે કે 100 ના 250% એટલે 250. તો જો આપણે સૂચકાંકની વાત કરીએ આના માટે 3 વસ્તુ આપેલી છે. કઈ વસ્તુ? A, B અને C. આના આપણે સૂચકાંકની વાત કરીએ તો 100 ના 250 એ 250 થાય, અને વધારો શબ્દ છે એટલે વત્તા કરવું પડે 100. શબ્દ વધારો આવે એટલે વત્તા 100 કમ્પલસરી કરવું જ પડે. એટલે આ વસ્તુ આપણું 350. પછી બીજા માટે વધારો કેટલો છે? 265%. એટલે કે 100 વત્તા 265 એટલે કે 365. અને ત્રીજામાં કેટલું લખ્યું છે? 300%. એટલે કે 100 વત્તા 300 એટલે કેટલા જવાબ આવશે? 400. હા કે ના? પછી લખ્યું છે કે જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ, મહત્વ એટલે કે ભાર, આપણે અગાડી સમજાવ્યું હતું મહત્વ એટલે કે ભાર, તો સીધું ભાર એટલે કે ડબલ્યુ લખી દઉં મહત્વનો મતલબ. તો આપણને આપેલું છે 8, 7 અને 5. 8 જેમ 7 જેમ અને 5 થોડા તમને લખી દીધું. તો આનો સામાન્ય સૂચકાંક શોધો. એટલે કે આઈ અને ડબલ્યુ મારી પાસે છે તો આપણે સામાન્ય સૂચકાંક તો શોધી લઈશું ડબલ્યુ થી. કેવી રીતે કરીશું? અહીંયા આઈડબલ્યુ કરવા માટે 350 ગુણ્યા 8. 350 ગુણ્યા 8 પહેલા તો એટલે કે 2800. પછી 365 ગુણ્યા 7 એટલે કે 2555. અને પછી 400 ગુણ્યા 5 એટલે કે 2000. એટલે કે 8, 7 અને 5 ટોટલ મારીએ તો આનું 20 આવશે. અને આઈડબલ્યુ નું ટોટલ મારીએ તો આવશે 7355. હવે આપણે ખાલી સૂત્ર મૂકી દેવાનું. સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ 7355 ના છેદમાં 20. એટલે આપણો જવાબ આવશે 367.75. અને છેલ્લે તમારે લખી દેવાનું કેટલો વધારો થયો છે? તો 367.75 માઇનસ 100 કમ્પલસરી કરવું પડે. એટલે કે 267.75% વધારો થયો છે. હા કે ના?
આ એકદમ ઈઝી છે. તો આના સાથે જ આપણા ટૂંકા દાખલા સમાપ્ત થાય છે. આપણે તમારા ચેપ્ટરમાં મેઇન બધા દાખલા તમને સમજાવી દીધા છે. સ્વાધ્યાયના દાખલા હું તમને કરાવતો નથી, તમારે જાતે કરવાના છે. અને તમને સમજ નહીં પડે તો તમે કમેન્ટમાં લખી દેજો, મને પર્સનલમાં ડીએમ કરી દેજો. આપણી ચેનલનું નામ છે કોમર્સ વિથ હિરેન ગુજરાતી. એના પર ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી બે ચેનલ છે. કોમર્સ વિથ હિરેન એ ખાલી ને ખાલી ઇંગ્લિશ મીડિયમ માટે છે, અને કોમર્સ વિથ હિરેન ગુજરાતી એ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાતી મીડિયમની ચેનલને ફોલો કરવાની છે, અને ઇંગ્લિશ મીડિયમની ચેનલ તમારા મિત્રોને તમારે સજેસ્ટ કરી દેવાની છે, શેર કરી દેવાની છે. તમે પણ એને ફોલો કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, તમને ઇંગ્લિશમાં પણ સમજ પડશે. ચાલો મળીએ આના પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.